નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો ગાઈસ. કેમ કે આ ક્લિપ એટલા માટે બનાવી છે, મેં આગળ માઇકમાં શૂટ કરેલું હતું, બરાબર વોઇસ નહીં આવ્યો એટલા માટે. તો નાનકડી ક્લિપ ખાલી આપણે ઇન્ટ્રો માટે બનાવી છે. બાકી તો અત્યારે જોઈએ, સૂઈ જઈએ કાં તો બહાર જઈએ શાયદ. અત્યારે કોઈ ફિક્સ નથી, ફોન કરવો પડશે. એક દોસ્તાર છે ભાઈ, એના સાથે બહાર જવાનું છે. એક તો યાર વરિયાળી ફસાઈ ગઈ દાંતમાં. ત્યારે જમી લીધું ને જમીને મેં ક્લિપ જોતો તો મારી, તો એમ બરાબર મારો વોઇસ નહીં આવ્યો એટલા માટે આ ક્લિપ મેં અત્યારે બનાવી છે ગાઈસ. તો ફ્રી થઈ ગયો. એક મિનિટ. તમને લોકોને એવું લાગતું હશે મારા વાળ પરથી કે મેં નહીં નાહ્યો એમ, પણ ભાઈ તમારો ભાઈ 6:30 વાગ્યામાં નાહી લીધું છે. 6:30. તો તમે લોકો આવી રીતે નહીં સમજતા કે મેં નહીં નાહ્યો. નાહી લીધું મને નાહ્યા વગર ગમે જ નહીં. મને નાહ્યા વગર બધું ચીપ થાય, આખા બોડી આખું ઉપરથી લઈને અહીંયા પગ સુધી ચિકાસ થાય, ચિકાસ. અગર જો મેં નહીં નાહું ને તો. ને મારી મમ્મી આજે મારી ફેવરેટ સબ્જી બનાવી છે. કઈ સબ્જી મમ્મીજી? ભીંડાની. ભીંડા ઇઝ માય ફેવરેટ. એન્ડ રાઈસ. મમ્મી એક ચમચો આપો તો. એક મિનિટ બનાવવાનો છે. એક મિનિટ, ચમચો ખાલી. ઉભો રહે. એક જ સેકન્ડ ને, એક જ સેકન્ડ. એન્ડ ધીસ માય ફેવરેટ રાઈસ. એનું નામ છે, શું નામ? બાસમતી રાઈસ ઇઝ માય ફેવરેટ. ઓકે, તો અત્યારે જમીને પછી ઊંઘી જઈએ. દાદી તો મસ્ત આરામ કરે છે આપણા. મારા દાદી આરામ જ કરે. દાદીને આરામ કરવાનું બહુ ગમે. તો ગાઈસ, તો અત્યારે જાઉં છું એક દોસ્તારને ત્યાં રીલ બનાવવા. એક રીલ વિચારી છે, એના પર આપણે રીલ બનાવીએ. સુનસાન એકદમ રસ્તો છે, આરામથી જઈએ છે ને રીલ બનાવીએ. એના પર સપોર્ટ યાર તમે લોકો કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરતા રહેજો. તમારા તરફથી તમે લોકો ફૂલ સપોર્ટ કરતા રહેજો. ભૂલી ગયો મેં, માઇક તો ઘરે જ ભૂલી ગયો યાર. પછી યાદ આવ્યું કે ધીરે ધીરે બોલું છું, સંભળાય કે નહીં સંભળાય આઈ ડોન્ટ નો, પણ વાંધો નહીં, થોડુંક ચલાવી લેજો. એક તો યાર અહીંયાથી જઈએ ને એટલે કંઈ માથામાં ને બધું ઝાડો આવે ને બધું બહુ ફસાઈ બહુ જાય માથામાં. બધા મચ્છરો બહુ આવે. અત્યારે જઈએ છીએ એના ત્યાં, વિચારીએ કંઈક એક રીલ તો વિચારેલી છે, એ રીલ બનાવીએ. પછી તમે લોકો ઇન્સ્ટા, યુટ્યુબ બંને પર આવશે, બંને પર જોજો. તો ગાઈસ, તો અત્યારે અમે રીલ બનાવતા હતા. રીલ ખાલી 5 સેકન્ડની રીલ હતી, બની બી ગઈ છે. એક આઈસ્ક્રીમ બી આવી ગઈ. આ ભાઈના હતા રીલ બનાવી આપણે. આવજો आइसक्रीम खाओ भाई ना था। हाँ आ भाई है भैया, आपका नाम क्या है? सावरिया आइसक्रीम. हाँ बोम्बोलीથી જઈએ ને ત્યાંથી આવે આઈસ્ક્રીમ, ત્યાંથી ખાતા તો સારી આઈસ્ક્રીમ છે બધી, બહુ મસ્ત છે. સાંજ સુધીમાં આવે રીલ કાઢો, અત્યારે જ ઘરે જઈને પોસ્ટ કરી દેવા. તો તમે લોકોને જેમ કીધેલું કે અમારા વ્યક્તિ સાથે તમે લોકોને પેલા આંટી જે બેસેલા છે, બ્લુ ડ્રેસવાળા ક્યાં જોયા કરે છે મને. સો ગાઈસ, તો અત્યારે બહાર આવી ગયા ને, મતલબ બહાર તો ક્યાં ના આવેલા હતા. મેં તમને લોકોને કીધેલું કે એક ખાસ માણસથી મળવું, જેનું નામ છે યશ જોશીભાઈ. ગાઈસ આવ્યા બ્લોગમાં. હે બસ કઈ નહીં, તમે બોલો. પતંગ આજે લેવા દેવાનું શાયદ. લેવા દઈએ ને, लिए 500 पतंग નો ટાર્ગેટ છે. 500 જેટલા ગમે એના પર છે. યાર આ લોકો બહુ જ આયા રોડ પર આ છે આ ગાય. ઓળખાણ કઈ લગાડ દે પતંગ સારા એવા.
ઓળખાણમાં તો હું છું ભાઈ, ગણપતિ બાપા મોરયા, કોઈને કોઈ તો ઓળખાણ વાળો મળે જ. હા બરાબર. છે એક બે છે, જોઈએ હમ સાંજ કેવી છે, હમ. રાત કેવી છે, સાંજ તો પડી ગઈ. રાત તો આપણી પરફેક્ટ જ હોય દર વખતે, કોઈ મગજ મારી તો હોય જ નહીં રાત ને સાંજમાં. આખું મારું છે, સિગ્નલ બી ખુલી જાય. હા સિગ્નલ, અરે અમુક વાર તો નડતા જ નહીં હોય અમને લોકોને સિગ્નલ. અત્યારે જઈએ છે બહાર કઈક કામ માટે, એટલે કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા બહુ પૈસા ઇમ્પોર્ટન્ટ. લેવાના છે. सब कुछ खरीद सकता हूँ पैसों में अंधा हो गया हूँ બહુ વધારે જ લે. માનવને લઈને જવું પડે, એમ થોડું હા. સિક્યોરિટી રહી ને, હા પૈસા થોડા વધારે છે. એમ. જો આ ગાડી છે. અરે ભાઈ, ઠોકાવી ને સુરત. અરે હા હા, અત્યારે બહુ ખતરનાક રીતે ઠોકાય હે ભાઈ. મેં તો યાર અત્યારે જોઈ, બાકી મને ખબર બી નહીં, વિડીયો બી નહીં આવ્યો સુરત પર. કેમ છે સુરત પર ફેમસ થઈ જાય એટલે બધું તારા પર આવું, તારે લોકો કોમેન્ટ કરી દે કે એમ. માનવભાઈ આ જો તો કોણ છે? હેવી હેવી ભાઈ હેવી. તો અત્યારે જઈએ, અહીંયાથી બી સિગ્નલ તો નહીં જ નડે. સિગ્નલ આપણને કોઈ દિવસ નડે નહીં, અમે લોકો સિગ્નલ. ગણપતિ બાપાની કૃપા છે ને, એટલા બી નહીં નડે, અને ગણપતિ બાપાની કૃપા બી છે કે હેલ્મેટ બી નહીં પહેરતા જોઈ લેજો. સિગ્નલ ખુલી ગયો. અમારે યાર ટાઈમ એટલો પરફેક્ટ જ હોય નીકળવાનો, એટલે આપણા બધે ટાઈમ ઇઝ મની છે ને. હા. બંને શુક્ર મુલાન 6 મુલાન 6 અને મુલાન 8 ઓફિસે જાય. આ તમને રાત્રે દેખાવા મળશે. મુલાકાત થવાનો માણસ તમને રાત્રે જોવા મળશે. એ અમારે થોડું ભારી મનક છે, ભારી મનક છે. ગરમ થાય એટલે તો ઉભા ઉભા બધાને કાપી નાખે. કોઈ મગજ મારી કરવાની નહીં. ઉભા ઉભા કાપી નાખે એટલે પતંગ. પતંગ. હા, પતંગ લે એટલે ભાઈ શબ્દનો થોડો ઉપયોગ પ્રયોગ થોડોક વ્યવસ્થિત કરે. વ્યવસ્થિત રાખજો, કેમ કે ઉંમર થોડી નાની છે હમ. છોકરાની. જઈએ. ઓગસ્ટ પાક જો કેટલી Old. મસ્ત છે. ઓલ્ડ છે જોગસ પાક બહુ આપણો. old છે આ એકદમ. બહુ એટલે બહુ જ જૂનું. સુરત નું સૌથી પહેલું જોગસ પાક છે ભાઈ આ. આ ઓગસ્ટ પાક પર એક સૂપ વાલો છે, બહુ ફેમસ છે. હમણાં આવશે. જોઈ લે, આ બધી બિલ્ડિંગો જો એટલી વ્યવસ્થિત બનેલી છે. તો ગાઈસ, તો ત્યાં તમે સાથે લઈ આવ્યા કરતો નાસ્તો પીવડાવો તો ખરી. નાસ્તો પીવડો. અરે મતલબ નાસ્તો ખવડાવો કાઢો કઈ. અરે આપણે પીધેલું ને એ દિવસે ખબર, ગણપતિ જોવા ગયા. ચાલો. અરે યાદ આવી અત્યારે હજી. તો સોડા સોડા જ છે ને આ? દૂધ કોલ્ડ ડ્રિંક કાકાનું ફેમસ છે. દૂધ કોલ્ડ ડ્રિંક તો આવી ગયા છે. દૂધ કાકાને બતાવી દઉં. કેમ છો કાકા? વર્ષો જૂના કાકા છે. હા હીરા, વર્ષો જૂના કાકા છે. અત્યારે આવ્યા છે દૂધ કોલ્ડ ડ્રિંક માટે. હવે કાકા બનાવે તો જુઓ. કાકા વ્યવસ્થિત તમારા હિસાબે બે તમારા જો આ જો મેનુ જો મેનુ તમે જોઈ લો. તમને જે ગમે છે મિક્સમાં બનાવવાની બે વ્યવસ્થિત. બતાવું. ગાઈસ, તો કાકાએ બનાવી દીધો. મિક્સ છે ને, મિક્સ છે. સારો છે. ચીયર્સ. હા, બધું અહીંયા એમ હાડા પાય કરવાનું. નો આલ્કોહોલ હે, આલ્કોહોલ નથી. दूध છે, दूध ओनली दूध, मिल्क. सो गाइस, तो अरे कहाँ खड़ी क्या कर रहे हो? इसको गाड़ी दे रहा हूँ. निकल रहे निकल रहे हाँ निकल रहे निकल रहे. निकल रहे ये निकल रहे काका के साथ सब निकल रहे. काका इधर लगा दूं? हाँ, इधर इधर बीच में लगा दे. ये इधर ही जाना है. काम थी आई बात है. दवाई रिटर्न है. मेरा भाई समझी गयो यार. शांति थी जगह यार, शांत वातावरण એટલે બોલવું નહીં કઈ. चुप.
તો ગાઈસ તો હવે નીકળીએ છીએ ઘર માટે. હવે આગળ કઈ પ્લાનિંગ આજે રાત્રે પતંગ લેવા. અને અહીંયા સુધીનો બ્લોગ જોયો હોય તો લાઈક તો કરજો. રાત્રે તમને વધારે મજા આવશે. રાત્રે કોણ વધારે હશે? પૃથ્વી આવે છે. શનિ પૃથ્વી હા શનિ હું એટલે શનિ હવે યાર અમદો એટલી જોતી ડબ્બરવા જવાનું છે રાત્રે. ડબ્બરવા ડોહી ઘસાવા ડોહી અપશબ્દનો પ્રયોગ નથી કરતા તો પણ અમુક વાર થઈ જાય છે. સોરી, માફ કરજો. જય ગણેશ. રાત્રે મળીએ. રાત્રે 9:30 વાગે જમી કરીને 9:30 વાગે. હમણાં જોઈ લે જોઈ લે તમે લોકો બી ટોમી હિલફિગર નીકળીએ. અત્યારે ગાડી મારી એક જગ્યા પડેલી છે તે લઈ લઈએ ત્યાંથી. એક જ જગ્યા છે હા, મતલબ આપણી કોલેજ જોડે. યા ફેમસ કોલેજ ડીઆરપી ગાઈસ. તો ઘરે આવી ગયા અને હવે જમીને પછી જઈશું આપણે પતંગ લેવા. જે આપણે આવશે પાર્ટ 2માં, કેમ કે આમાં પછી મોટો વિડીયો થઈ જશે એટલા માટે. તો આપણે વિચારીએ કે પાર્ટ 2માં એટલે કે આવતીકાલે અડધો અને જે આજે રાત્રે બનાવીશું એ આવતીકાલે નાખી દઈશું. ને મમ્મી કરતો એકવાર કરીને મમ્મી બહુ હેવી એક્શન કરેલું. મમ્મી કરની એકવાર તો એક્શન અત્યારે કરતી હતી ને એવી રીતે નહીં, અત્યારે નહીં. ચાળા કેવી રીતે વાળતી હતી શું કેવી રીતે કરને યાર એકવાર તો કર. પછી ચલો તો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. હજી તો વાર છે પણ વિચારું છું કે મોટો બ્લોગ નહીં બનાવું. મોટો બ્લોગ પછી કોઈ વધારે જોતું નથી ને વ્યૂઝ પણ નથી આવતા યાર. અને ગાઈઝ ધીરે ધીરે તમારો યાર પ્યાર મળી રહ્યો છે મને. સબસ્ક્રાઈબર પણ વધી ગયા. મતલબ વધી નહીં ગયા, ધીરે ધીરે વધે છે. ટીપે પેલું કહેવાય ને, ટીપે સરોવર ભરાય. ઓકે વાંધો નહીં, આપણો ટીપે સરોવરની આખી નદી ભરાશે. તમારો આવી રીતે જ પ્યાર મળતો રહેશે તો. અને કાંઈ નવી રીલનું નાખીને એના પર પણ વ્યૂઝ આવ્યા છે સારા. 2000 આવ્યા છે અત્યારે. પછી યાર મારા માટે તો યાર મેં છે ને નાની વાત પર એક્સાઇટમેન્ટ મારે બહુ હોય. કોઈ બી નાની વાત હોય ને એના એક્સાઇટમેન્ટ મારે બહુ જ હોય. એટલા માટે મેં થોડોક એક્સાઇટમેન્ટ થઈ જાઉં. એટલે બીજું તો કંઈ નહીં. તો જઈએ રાત્રે ને એ બ્લોગ પાર્ટ 2માં મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ.